હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છે તો તમારા બધાનું મારા વિડીયોની અંદર હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. ફેમિલી, જો આપણે તો ઘરેલી નીકળી ગયા છીએ બેટ દ્વારકા માટે જવા માટે. ભાઈ અત્યારે સાતમ છે અને કાલે આપણે આઠમના દિવસે દ્વારકામાં પહોંચવાના છીએ, બરોબર? તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, વિડીયોમાં તમને આવશે બહુ મજા. ફેમિલી, વાગી ગયા છે 4, બરોબર ને આપણે અત્યારે જવાનું છે ભાવનગર, ને ભાવનગરથી આપણે રાતે ટ્રેન પકડવાની છે ને સવારમાં આપણને દ્વારકા ઉતારે, બરોબર? એટલે તો હજી તો છે ભાઈ, હું મારા ગામડેથી નીકળ્યો છું, બરોબર? ને હજી તો ચાલતો જાઉં છું, બરોબર? તમે જોઈ શકો છો આ રીતનો કાકા રસ્તો છે, બરોબર? ને ચાલો તો ભાઈ, તડકો બહુ છે ને જો અમે તો હાલીને જાવી છીએ, બરોબર? તો કૂતરું જાય તો કાકા આ રીતનો તડકો છે, તમે જોઈ શકો છો. પરસેવો થઈ ગયો ભાઈ, અને કોઈ માણસ નથી દેખાતું. રોડમાં અત્યારે એકલા ચાલ્યા જ આવી છે. ના, એમ તો થોડી હવા આવે છે, પણ આમ તડકો પણ આમ થોડોક આમ વધારે છે. જા ને મોઢું નુસમાં મીડ્યું. એ મોઢું નુસમાં, તારો ફેસ ના હારો છે. ફેસમાં તો શું લગાડે છે? ફેમિલી ભાગી ગયા છે અત્યારે 4:30 ને આપણે તો જોઈ ચાલતા જાવીશું, બરોબર ને? જો આ રીતનું છે કાંક મારું ગામડું, જો સારું લાગે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું છે ને. જો ભાઈ આગળ જાય છે ને આપણે પાછળ હાલ્યા જ આવી છીએ, બરોબર? જો આ રીતનું છે કાંક અમારું સરસ ગામડું, બરોબર? તો આ બાજુ ક્યારેક આવો તો ભાઈ કમેન્ટ કરજો, બરોબર? હા ભાઈ, પહેલાં તો હું તમને ખાસ જણાવી દઉં કે આપણે જવાનું છે અત્યારે તળાજાથી ભાવનગરથી દ્વારકા, બરોબર? એટલે હા ને ભાઈ, આ વિડીયો ખાસ કરીને જોવાનું ના ભૂલતા, કારણ કે ભાઈ આપણે ગામડામાં જ આવીશું દ્વારકા, બરોબર? આપણે ગોકુળ આઠમના દિવસે આપણે ગામડામાં દ્વારકા જ આવીશું, એટલે કે આ વિડીયો ના ભૂલતા જોવાનું, બરોબર? જો ભાઈને તડકો લાગી ગયો, જોઈ ઊભો રહી ગયો છે. આવું છે ભાઈ, જુઓ તડકો લાગી ગયો છે. હવે કેવો પરસેવો, ગરમી કેટલી છે, તડકો. જો અમારે પંખો કેવો સામે ફરે, તમે જોઈ શકો છો. જગ આ પંખો છે, આ ભાઈએ દેખાડવાનું કીધું છે. આ ભાઈ ચાચા છે ભાઈ, કેમ તારું નક્કી કઈ નું? હા ભાઈ, ફેમિલી તો 10 વાગ્યા પછી વાત કરવાનું કે છે. એટલે શું વાત કરવાની છે ભાઈ? ઉભા રહ્યો તો શું કરવાની છે તમારે? ગાડી ટેસ્ટને? ના ફેમિલી, ગાડી ટેસ્ટને જવાની તો ઘણી વાર છે, બરોબર? હા તો ભાઈ 10 ને 10 આપણે દ્વારકા ભાવનગર લોકલ ગાડી ઉપડે છે, એટલે કે એના માટે હજી 4:30 થયા છે ને ભાઈ, રાતના 10 ને 10 આપણી ગાડી ઉપડશે, બરોબર? આ જો આ કૂતરાને પીયુર આવે એવો માણસ છે યાર, બરોબર? તો કાંઈ વાંધો નહીં ફેમિલી, તો આપણે હાલો તાજા મળીએ. ઓકે, બાય. ફાઇનલી પહોંચી ગયા છીએ ભાવનગર રેલવે સ્ટેશને, બરોબર? જોઈ લો આ ભાવનગર રેલવે સ્ટેશન કેવું મસ્ત મજાનું સજાયું છે ભાઈ. હા, જો આપણે ઇન્ડિયન ફ્લેગ, આ રીતનું કાંક છે ભાઈ ભાવનગર રેલવે સ્ટેશન, બરોબર? ના ગાડીઓનું પાર્કિંગનું છે ને, આપણે અંદર જ આવી છીએ, બરોબર? આ તમે જોઈ શકો છો અહીંયા કેવો ભાઈ નજારો છે, તમે જોઈ શકો છો, બરોબર? ભાઈ અત્યારે વાગી ગયા છે 8:30, પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. છે આ રીતનું કાંક છે. ફાઇનલી તો આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ, બરોબર? હાલો તો હવે કાંક વાગી ગયા 8:30, તો કાંક જમી લેવી અને પછી બ્લોગ ચાલુ કરવું. ફાઇનલી ભાઈ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે, બરોબર? ને વાગી ગયા છે 9:30. ભાઈ આપણી ગાડી લાગવાની છે 10:45, બરોબર? અત્યારે જો આપણે ભાવનગરના રેલવે સ્ટેશને શું છે, આ રીતનું કાંક ભાવનગરનું રેલવે સ્ટેશન છે, બરોબર? અને જો ભાઈ જો બધું હંકેલો કરે છે ને બેગનું બધું જોઈ લો. દ્વારકા, બરોબર?
બરોબર ને આપણે જાવી મંદિર અને તમે આવી ભીડ તો તમે જુઓ આ રીતની છે કાંઈની ભીડ બધી બરોબર ને 10 વાગે પહોંચાડતા ભાવનગરથી ટ્રેનમાં બેઠા હતા રાત્રે 10 સ્ટેશન અહીંયા પણ 10 વાગે ચૂકાયા છે આ તમે એની પબ્લિક તમે જોઈ શકો છો આ રીતની કાંઈક પબ્લિક છે ચાલો આપણે સીધા મંદિરે જઈએ તો ફ્રેન્ડ્સ આ રીતનું છે અહીંયા મંદિર તમે જોઈ શકો છો આપણે તો પહોંચી ગયા છીએ દરિયાકાંઠે બરોબર દ્વારકાની અંદર ને આનું મંદિર છે અને આપણે જો અહીંયા દરિયાની બાજુમાં ઉભા તમે દરિયો જુઓ આ રીતના વાત અને મંદિરમાં તો અત્યારે દર્શનનો લાભ મળે એમ નથી કારણ કે બહુ ટ્રાફિક છે એટલે કે અંદર જવા તો નહીં મળે અને అయితే આપણે ટ્રાય મારશું તો કદાચ અંદર ફોન અલાઉડ નથી આપણે જો સત્તા કંઈ પણ થશે તો આપણે વિડીયોમાં બતાવીશ બરોબર ચાલો આપણે આગળ જઈએ તમે જોઈ શકો છો કે કંઈ કેટલી ભીડ છે ભાઈ હાલવાની પણ ઈચ્છા નથી